પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું લખ્યું હોય ભાઈ? બે એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો 27. તો હમણાં કુલ લખોટી 27 હતી, એટલે કેટલી હતી? 45. એની જેમ જ આ દાખલો કરવાનો. હલો અહીંયા તો ધારો ભાઈ, અહીંયા હું કીધું બે એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો કેટલો થાય? 27. બે સંખ્યા કીધી, એક મોટી સંખ્યા હશે ને એક નાની હશે. તો આપણે લખીએ ધારો કે મોટી સંખ્યા બરાબર શું છે? x. તો નાની સંખ્યા શું હશે ભાઈ? 27 માઇનસ x. આપણે હમણાં ઓલો લખોટી વાળો દાખલો કર્યો હતો ને, બે પાસે કુલ લખોટી 45 હતી. તો પેલાની x ધારી હતી, બીજાનું શું કર્યું હતું? 45 માઇનસ x. તો આમાંય સરવાળો આપ્યો એટલે મોટી સંખ્યા x ધારી, નાની હું ધારવાની? 27 માઇનસ. બંનેનો ગુણાકાર કેટલો કીધો? બંનેનો ગુણાકાર એટલે આનો ગુણાકાર કરવાનો ને. x 27 માઇનસ x બરાબર 182. x નો ગુણાકાર 27 સાથે શું થાય? x નો ગુણાકાર 27 સાથે એટલે 27 માઇનસ x નો ગુણાકાર x સાથે એટલે શું થાય? x નો વર્ગ બરાબર 100. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આ માઇનસ છે, આમ આવે તો પ્લસ, એટલે x નો વર્ગ ભાઈ 27x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 27x 182. એમને કોઈને કઈ ડાઉટ છે? પાકું? હજી એકવાર, x નો વર્ગ માઇનસ હતો, આ બાજુ આવ્યો એટલે પ્લસ. 27 પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ 182. એમને તો આપણે અહીંયા તેથી કરીને અહીંયા તો પેલા 0 મૂકી દઈએ. કેમ? બરાબર ને આ બાજુ કઈ નથી એટલે 0. તો સમીકરણ શું મળ્યું ભાઈ? x નો વર્ગ માઇનસ 27x વત્તા ઇઝ ઇક્વલ ટુ. અવયવ પાડવાનું પહેલું સ્ટેપ શું કરવાનું? કોમેન્ટ કરો શું કરવાનું ઝડપથી, મને બધાનો આન્સર જોવે કોમેન્ટમાં. હાલો ફટાફટ, હાલો ભાઈ બોલો, અવયવ પાડવા તો શું કરવાનું? બોલ, પેલું પદ શું છે? x વર્ગ, એટલે એની આગળ કાંઈ નથી એટલે કેટલી સંખ્યા લેવાની? હા, x વર્ગની આગળ કાંઈ નથી એટલે કેટલા લેવાના? 1. છેલ્લું પદ શું છે? 182. તો 1 ગુણ્યા 182 એટલે જવાબ કેટલો આવે? 182. બે સંખ્યા આવી કેનો ગુણાકાર 182 પણ એનો સરવાળો 27 થાય. મને ખબર છે પણ હું કહેતો નથી, કારણ કે તમને નથી ખબર. હું કહી દઈશ તો આવડશે નહીં કેમ ગોતવી એમ, એટલે હું તમને અહીંયા અવયવ પાડીને ગોતાવું છું. તો મને આવડતી હતી તો હું ન કહી દઉં, એલા કહેવા નથી, ગોતવાન છે. હાલો, 182 કોના ઘડિયામાં આવે આપણને ખબર નથી. 2 હારે ભાગ પાડીએ, 2 નવા 18, 2 એકા 2. હવે બીજા કોના ઘડિયામાં આવે? 91 કોના ઘડિયામાં આવે? 13 સત્તા 91 અને 13 એકા 13. તો એક સંખ્યા મળી 13. બીજી આ બેન બનાવી નાખો 7 દુ. તો હવે 14 ગુણ્યા 13 કરો એટલે 182 અને 14 વત્તા 13 કરો એટલે 27. મળી ગઈ બે સંખ્યા. ડન છે? કેવી રીતના ગોતી બેટા? 13 એમ નમ 7 અને 2 નો ગુણાકાર કર્યો એટલે 14. 14 ગુણ્યા 13 કરો એટલે 182. 14 માં 13 ઉમેરો એટલે કેટલી થાય? 27. મળી ગઈ બે સંખ્યા. હવે જેમ કરતા હતા શું કરતા હતા બોલો? પેલા શું મૂકવાનું? x નો વર્ગ માઇનસ 14x પછી 13x વત્તા બરાબર વત્તે ઓછે. આ બે માં શું કોમન છે? x પછી x માઇનસ 14 પછી પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકવાનું. x માઇનસ બરાબર શું કોમન નીકળે? આ બે માંથી 13x હતા, x અંદર ઘૂસી ગયો, બાર શું લખવાનું? હા, લે તું ધ્યાન રાખીને ભણે છો. બે સરખા કાઉન્સ હોય તો કેટલી વાર લખવાનું? એક વાર. એટલે શું થાય? અને x માઇનસ 13 બરાબર બે કાઉન્સ ખોલીને બરાબર કઈ નું મૂકવાનું? બોલો.
બોલો શું લખું? x માઇનસ 14 બરાબર 0 और x माइनस 13 बराबर माइनस 14 છે આ બાજુ તો x बराबर 14 और x बराबर જો હવે આપણને એમ કીધું હવે સમજજો ધ્યાન રાખજો જાગો છો ને બધા ટન ટન એ અઘરું થયું આ તો આને ઉડાડ દો ટમ 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 ચલો ભાઈઓ આ બે માંથી મોટું કોણ છે? આપણે મોટી સંખ્યા ગોતવાની છે. કઈ ગોતવાની? તો આપણે ધારીએ જો આપણે લેવાનું x બરાબર 14 હોય તો x બરાબર 14 હોય તો મોટી સંખ્યા કઈ થશે ભાઈ? બોલો મોટી સંખ્યા બરાબર x બરાબર નાની સંખ્યા કઈ થશે? નાની સંખ્યા 27 માઇનસ 14 બરાબર 13. હવે માનો કે ભાઈ x બરાબર મોટી સંખ્યા 13 હોય તો નાની સંખ્યા 14 થાય તો હું મોટી સંખ્યાને 13 કહેવાય નહીં. તો એનો મતલબ એવો છે કે મોટી સંખ્યા બરાબર શું મળે આપણને? 14 મળે અને નાની સંખ્યા બરાબર શું મળે? 13. હવે x બરાબર આપણે 13 લઈએ કદાચ તો અહીંયા 13 જવાબ આવશે તો નાની સંખ્યાનો જવાબ 14 આવશે તો નાની સંખ્યાને 14 કહેવાય? એ તો નાની સંખ્યા ન કહેવાય, એ તો કેવી કહેવાય? એટલે x બરાબર 13 શક્ય તો x બરાબર કેટલો જવાબ આવે? 14. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. નેક્સ્ટ સમ હાલો ભાઈ જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. હા બાપુ હવે આવા ઘણા બધા દાખલા આવશે બરાબર ને? ક્રમિક ઘન પૂર્ણાંક, ક્રમિક ઋણ પૂર્ણાંક, પછી ક્રમિક યુગ્મ, ક્રમિક અયુગ્મ, આવી ક્રમિક ક્રમિક આવશે. શું આવશે? ક્રમિક એટલે લાઈનમાં આવતા હોય ને ક્રમિક કહેવાય. આપણને શું કીધું? બે ક્રમિક ઘન પૂર્ણાંક કીધું. બે ક્રમિક સંખ્યા સમજો. બે ક્રમિક સંખ્યા એટલે શું? મેં તમને શીખવાડ્યું હતું. એક 11 હોય તો બીજી કઈ હોય? એક 71 હોય તો બીજી કઈ હોય? આને ક્રમિક સંખ્યા કહેવાય. ઘન સંખ્યા એટલે પ્લસમાં હોય. એટલે એનો મતલબ શું થાય? 11 છે 12 કરવું હોય તો શું થાય? 11 વત્તા 1 થાય. મતલબ એવો કે પહેલી સંખ્યા x છે તો બીજી કઈ હશે? x વત્તા. હવે અહીંયા લઈ લો 71 છે તો 72 કેમ થાય? 71 વત્તા 1 72 થાય ને. તો પહેલી સંખ્યા x હોય તો બીજી શું હોય? કોઈને કઈ વાંધો આમાં? બે ક્રમિક સંખ્યા કે એટલે પ્રથમ સંખ્યા x ધારવાની બીજી સંખ્યા શું ધારવાની? x વત્તા. આપણે ધારીએ ભાઈ ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા જે થશે શું થશે ભાઈ? બધાયનો અવાજ જોવે. કોઈને કઈ ડાઉટ? ખાવ મારા હમ. હાલો ભાઈ આગળ રહ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? જેના વર્ગોનો સરવાળો કેટલો થાય? કોનો સરવાળો? વર્ગોનો સરવાળો. વર્ગોનો એટલે x નો વર્ગ x વર્ગ થાય વત્તા આનું શું થાય? x વત્તા 1 એનો વર્ગ. આ વર્ગો નો સરવાળો વચ્ચે પ્લસ મૂક્યું કેટલો થાય? 365 થાય કે ન થાય? x નો વર્ગ એમ ને આનું સાદું રૂપ આપવાનું ગઈકાલ શીખ્યા. પેલાનો વર્ગ છેલ્લે વચ્ચે ત્રણેયનો. વાહ મારા ભાઈબંધો. હાલો પેલાનો વર્ગ એટલે x નો વર્ગ, પછી છેલ્લાનો વર્ગ 1 નો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર. કોણ 3? 2 એકા એને ગુણ્યા x એટલે 2x બરાબર 300 ને કઈ નહીં 365 પ્લસ છે આમ લઈ લો માઇનસ 365 બરાબર. એ સાહેબ ખબર કેમ પડે કે આને આમ લઈ જાવું કે આને આમ લઈ જાવું? આવું ઘણા બધા પૂછે તો સમજજો. આના પહેલાના દાખલામાં આમ એટલે લઈ ગયા હતા કે અહીંયા જે છે ને આમાં નહોતા, આમાં લઈ ગયા હતા. x નો વર્ગ કેવો હતો એટલે એની જગ્યા ફેરવી હતી, પણ એની ફેરવી એટલે ખાલી x વર્ગ નહીં ફેરવાનો, 27 લઈ જવાનો એટલે x વર્ગ ને ફેરવ્યો હતો. હું લેવા કારણ કે x વર્ગ ની નિશાની કેવી હતી? માઇનસ. આપણે પ્લસ કરવું હતું સમજાણું ડોહીમાં. પણ આ દાખલામાં x નો વર્ગ ઓલરેડી પ્લસ જ છે એટલે એને ફેરવવાનો તો પછી આ બાજુ વાળા નામ લાવવાનો.
સમજાઈ ગયું? એટલે કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. x વર્ગ કેટલી વાર છે? એટલે હું લખવાનું 2x નો વત્તા વત્તે ઓછે 365 માંથી 1 જાય 364 બરાબર. જો આ 2 છે બેકી સંખ્યા, 2 છે બેકી સંખ્યા, 364 કહેવાય એકી સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? એકી કહેવાય. હા, તો ત્રણેય બેકી છે એટલે 2 શું નીકળે? સામાન્ય. તો 2 કાઢી નાખું સામાન્ય. x નો વર્ગ એમ નામ x એમ નામ માઇનસ 364 ભાગ્યા 2 તો 2 એકા 2 એકડો આવ્યો એટલે 16 2 8 16 ને 2 2 4 એટલે જવાબ કેટલો આવ્યો? 102 ગુણાકાર છે આ બાજુ આવે તો 0 ભાગ્યા 2 શું થાય? 0 થાય. તો 2 ને હું શું કરું? ખોટું એક સ્ટેપ વધારું. હાલો સમીકરણ મળી ગયું. શું મળ્યું સમીકરણ? x નો વર્ગ વત્તા x માઇનસ સાહેબ આ 2 કેમ ઉડ્યા? કારણ કે બરાબર ની આ બાજુ 0 હતું એટલે 2 ગુણાકાર માંથી ભાગાકારમાં લાવું તો 0 ભાગ્યા 2 એટલે 0 થાય એટલે 2 શું કરી દીધા? ઉડાડી દીધા. ડન. ઓકે, ફરીથી ભાઈ શું કરવાનું? અવયવ કેમ પાડવાના બેન? હું ભૂલી ગયો. હા, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. બોલ પેલું પદ શું છે? x વર્ગ એટલે x વર્ગનો ગુણાકાર, x વર્ગનો અને 182 ગુણાકાર કરવાનો ને. તો આ અવયવ પાડવા શું કરવાનું? x વર્ગ લેવાનું. x વર્ગની આગળ સંખ્યા કઈ? 1. હા, તો એ સંખ્યા લેવાની. x વર્ગની આગળ કઈ નથી એટલે 1 ગુણ્યા 182 તો 182 એકા 2 સંખ્યા એવી કે એનો ગુણાકાર 182 થાય પણ એની બાદબાકી કેટલી થાય? 1. તો હમણાં જ આપણે 2 સંખ્યા ગોતી હતી 14 અને 13 એ બેનો ગુણાકાર 182 થાય કે ન થાય? 14 ગુણ્યા 13 બરાબર 100 ને 14 માંથી 13 કાઢો એટલે જવાબ કેટલો આવે? ઓલા દાખલામાં ગોતેલું જ હતું. સેમ ટુ સેમ મૂકવાનું છે, ખાલી નિશાની અલગ છે. હાલો જાગતા રહ્યો. x નો વર્ગ એમ નામ વત્તા એમ નામ શું મૂકું? 14x પછી 13x માઇનસ 182 બરાબર વત્તે છે. બોલો શું કોમન નીકળશે? x એટલે x નીકળે કોમન એટલે કે x વત્તા પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકી દેવાનું એટલે શું થાય? x વત્તા 14 બરાબર 13x માંથી x અંદર ઘૂસી ગયો શું આવે બહાર? 13. બે સરખા કાઉન્સ છે કેટલી વાર? તો શું થાય? x વત્તા 14 અને x ઓછા 13 બરાબર કાઉન્સ ખોલીને 0 આપી દઈએ. બોલો શું લખું? x વત્તા 14 બરાબર 0 और माइनस 13 बराबर वत्ता 14 છે આ બાજુ આવે તો x बराबर -14 और x बराबर -13 છે આમ જાય તો હવે આપણે કીધું ઘન સંખ્યા એટલે -14 શક્ય તેથી આપણે લખવાનું તેથી x બરાબર કઈ સંખ્યા આપણને મળશે તે હા કે ના તો x બરાબર 13 મળ્યું તો પ્રથમ સંખ્યા કઈ હશે ભાઈ પ્રથમ સંખ્યા x બરાબર 13 અને બીજી સંખ્યા કઈ હશે ભાઈ x વત્તા 1 બરાબર 13 વત્તા 1 એટલે પેલી સંખ્યા 13 હશે અને બીજી સંખ્યા દાખલો થઈ ગયો કોઈને કઈ ડાઉટ સાવ ઈઝી છે Painted Painless Learning